જય દાદા, જય પ્રભુ શ્રી રામ, હર હર મહાદેવ। તો મિત્રો, આજના વિડીયોમાં વાત કરવી છે ક્વેશ્ચન અને આન્સર વિશે, બરોબર છે। ઘણા બધા ભાઈઓ બહેનોએ કમેન્ટ્સ દ્વારા, મેસેજ દ્વારા ઘણા બધા પ્રશ્ન પૂછેલા છે। એમાંથી ટોપ 5 ક્વેશ્ચન, એટલે કે એવા પ્રશ્ન કે જે કદાચ ઘણા બધા લોકોને માઇન્ડમાં હોઈ શકે, આવી શકે, બરોબર છે। 5 પ્રશ્ન લીધા છે અને એના જવાબ મારા નોલેજ પ્રમાણે તમને આજના વિડીયોમાં દેવા છે। જેમ કે અદ્રશ્ય શક્તિ શું છે, મેં જોયેલી છે એમ પણ કે પૂછેલું છે કોઈએ, બરોબર છે। પછી બ્લેક મેજિક શું છે, શું નજર ખરેખર લાગી શકે છે, નજર ઇઝ રિયલ ઓર ફેક, બરોબર છે। ત્યારબાદનો પ્રશ્ન હતો કે સાધના થી સિદ્ધિ શું ખરેખર મળે છે, તમે ફીલ કરેલું છે, અનુભવ કરેલો છે આ બધું મંત્ર જાપને? ઘણા બધા પ્રશ્ન છે। નેગેટિવ એનર્જી વિશે છે, ખાટુ શ્યામ બાબાનો જોરદાર ઉપાય મેં આપેલો હતો એનો પણ પ્રશ્ન છે। ટૂંકમાં તમને લાભ મળે 100%, 100% એવો વિડીયો બનાવેલો છે ભાઈ। તો ફટાફટ વિડીયો શરૂ કરીએ। તમામ ભાઈ બહેનો મિત્રો સુધી વોટ્સઅપ, ફેસબુક, સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા ખાસ વિડીયોને શેર કરજો, જેથી બધાને લાભ મળે, બધાને જાણકારી મળે અને બધા એકબીજાને મદદ પણ કરી શકે શેર કરીને, બરોબર છે। રોજના લાભદાયી વિડીયો જોવા જમણી બાજુ રાઈટ સાઈડ લાલ બટન છે, સબસ્ક્રાઇબ દબાવી દેજો, બાજુમાં ડંકો વગાડી દેજો। વિડીયો ગમે તો લાઈક કરજો, નીચે હાઈપ બટન છે કમેન્ટની બાજુમાં અથવા તો લાઈક શેર મિક્સની બાજુમાં વારાફરતી 3 વખત પ્રેસ કરશો એટલે આ વિડીયો દાદાના વધુ ભક્તો સુધી પહોંચશે। તો હવે મિત્રો શરૂ કરીએ। સૌથી 5 ક્વેશ્ચન લીધેલા છે, બરોબર છે। તેમાંથી ફર્સ્ટ જે ક્વેશ્ચન છે પ્રતિકભાઈનો છે, શું તમે અદ્રશ્ય શક્તિ જોઈ છે અને અદ્રશ્ય શક્તિ હોય છે કે નહીં? મિત્રો, હવે આ પ્રશ્ન જે છે ને પ્રતિકભાઈ, અદ્રશ્ય શક્તિ 110% હોય છે, એમ શ્યોર અબાઉટ ધેટ, બરોબર છે। 110%, 110% અદ્રશ્ય શક્તિ આજના સમયમાં પણ છે, અવેલેબલ છે। હવે 2 પ્રકાર છે, એક પોઝિટિવ, નેગેટિવ। બંને પ્રકારની શક્તિ, બંને પ્રકારની ઉર્જા, બંને પ્રકારના ઓરા જે છે તે આપણા શરીરની આસપાસ, આપણા ઘરની અંદર, ઘરની બહાર, રોડ ઉપર, ચારેકોર એવરી ડે હોય જ છે। એને ઓળખવું કઈ રીતે એ નોર્મલ વ્યક્તિ ન ઓળખી શકે, એ શક્તિને જોવું કઈ રીતે નોર્મલ વ્યક્તિ ન જોઈ શકે। હવે તમે કહે છો કે તમે કીધું કે તમે અદ્રશ્ય શક્તિ જોઈ છે, હવે એ બાબતમાં મને જો લોકો જે વિચારે તે મને કોઈ ફરક નથી પડતો, બરોબર છે। મારો જે અનુભવ છે હું બિનદાસ દિલથી ઘણી વખત કહું છું અને કહેતો પણ હોઉં છું। હવે મિત્રો, તમે પ્રતિકભાઈ કીધું કે જોઈ છે, તો મેં જોયેલું છે। હવે તમને પણ કદાચ તમે વિચારો એવો અમુક સમય તમારો આવ્યો હોય, તમે ક્યારેક જોયું હોય કે કાળો પડછાયો ગયો એવું દેખાણું, કે પછી આમ કંઈક હતું, જોયું તો કાંઈ નથી, આમ સ્પીડમાં પડછાયો વયો ગયો, સ્પીડમાં કંઈક બ્લેક વયું ગયું। આવું ક્યારેક રોજ નો બને, પણ કોક વખત, બસ વર્ષમાં એકવાર કે ક્યારેક તમને આમ એવું આમ ધ્યાન જાય કે ભાઈ આમ સ્પીડમાં વયું ગયું, કાંઈક હતું કે નથી કે શું છે, કંઈક ટૂંકમાં તમે ફીલ કરી શકવા જોઈએ। એ વ્યક્તિ ક્યારે ફીલ કરે? જ્યારે ભક્તિમાં ઊંડો ઉતરી ગયો, એ વ્યક્તિ ભક્તિમાં ઊંડી ઉતરી ગઈ હોય, સ્ત્રી હોય કે પુરુષ હોય, બંને માટે કહું છું, ત્યારે એને જે એક શક્તિને ફીલ કરી શકે। હવે મારો અનુભવ શું છે, તો કે મેં 2-3 વખત બ્લેક એનર્જી જોયેલી છે મારી આંખની સામે ભાઈ, પણ કહેવાય ને કે એ નેગેટિવ એનર્જી હતી, બરોબર છે, એ હું ઓળખી શક્યો। પણ મારે કન્ટિન્યુ સતત નામ જપ ચાલુ હોય ભાઈ, બરોબર છે। એ કોકની નજર હોય કે જે કંઈ હોય, આપણને કંઈ ફરક નથી પડતો ને અહીંયા સુધી એ ન આવે, બરોબર છે। આપણે નામ જપ કરીએ એટલે એ ત્યાંથી જ વહી જાય, પણ હું ઓળખી શક્યો। અને પોઝિટિવ એનર્જીને તો મેં હજારો વાર જોયેલી છે, બરોબર છે। તો એ એક તાકાત છે, જેથી નેગેટિવ એનર્જી આપણે પાસે આવી શકતી નથી ભાઈ, બરોબર। તમે પણ ઓળખી શકો, રેગ્યુલર નામ જપ કરો, મંત્ર જાપ કરો, હનુમાન ચાલીસા ડેઈલી કરો, 7 વખત, 21 વખત, 100 વખત, તમારાથી થાય એટલી વખત કરવું કરી દો, ધીમે ધીમે બધું થઈ જશે, બરોબર છે। તો હવે સેકન્ડ ક્વેશ્ચન છે પૂજાબેનનો, ખાટુ શ્યામ ઉપાયમાં નારિયેળ મંદિરે રાખવું કે નદીમાં પધરાવવું? હવે મિત્રો, મેં એક વિડીયો મૂકેલો હતો, 100 કરોડનો કરજો પણ ઉતરી જશે, જેમાં ખાટુ શ્યામ દાદાનું ઉપાય આપેલો હતો, હનુમાનજીનો પણ હતો। એમાં આ બેનનો નહીં પણ બીજા પણ 3-4 લોકોના પ્રશ્ન હતા કે જે મેં શ્રીફળની વાત કરેલી હતી, શ્રીફળ લઈ 21 અથવા 51 રૂપિયા રાખી, લાલ કપડાની અંદર એની ઉપર નાળા છડી, કલાવા જે કહેવાય, લાલ દોરો ધાગો કહેવાય, બાંધી અને તમારી મનોકામના જે છે કાગળમાં લખી, માથે રાખી અને લાલ કપડું રાખીને વીંટી ઘરના મંદિરમાં રાખી દેવાનું છે। ઈચ્છા પૂરી થાય ત્યારબાદ તમારે
નદીમાં પણ પધરાવી શકો અથવા મંદિરમાં ખાટુ શ્યામ દાદાના મૂકી શકાય. હવે ઘણા લોકોનો ડાઉટ છે કે એ ઈચ્છા પૂર્ણ થઈ ગઈ ઓલરેડી, વિચારો તમે ઘણા લોકોની, તો ઈચ્છા પૂર્ણ થઈ ગઈ છે તો હવે એ શ્રીફળને મંદિરમાં રાખ્યું હોય તો પછી નદીમાં કેમ પધરાવવું? આવા પ્રશ્ન આવતા હોય. બોલો, હવે બેમાંથી ગમે તે એક તમે કરી શકો, બરોબર છે. કા મંદિરે પધરાવો, મંદિરે ધરી દો, કા પછી નદીમાં પધરાવો. તો હવે આપણે થર્ડ ક્વેશ્ચન લઈએ. બ્લેક મેજિકની વાત કરીશ ને, મોજ આવી જશે, સાંભળજો. હવે આપણે ત્રીજો પ્રશ્ન લઈએ મનીષભાઈનો. શું નેગેટિવ વિચારો આવે છે, મને બચાવો. મનીષભાઈ, તમે પોતે જ તમને બચાવી શકશો, હું તમને નહીં બચાવી શકું. કોઈ અધર પર્સન, બરોબર છે, બહારનું કોઈ વ્યક્તિ તમને નહીં બચાવી શકે, કે તમારા ઘરનું વ્યક્તિ પણ નહીં બચાવી શકે. તમે પોતે તમને બચાવી શકશો ને દાદા તમને બચાવી શકશે. નેગેટિવ વિચાર, નેગેટિવ એનર્જી, નેગેટિવ થોટ. હવે નેગેટિવ એટલે શું? પહેલી વાત તો એ નકારાત્મક કહીએ આપણે ગુજરાતીમાં, પણ નેગેટિવ જે શબ્દ છે એ તમે ફીલ ક્યારે કરો છો? જ્યારે તમને ગમતી વસ્તુ તમારી સાથે થતી નથી, તમે મૂડ લેસ હોય છો, તમારો મૂડ ઓફ હોય છે, ત્યારે તમને લાગે છે કે નેગેટિવ એનર્જી, નેગેટિવ ઉર્જા, મારામાં નેગેટિવ વિચાર આવે છે, નકારાત્મકતા આવે છે, આમ કરી નાખું, તેમ કરી નાખું, આવું બધું થાય છે. જ્યારે પણ આવું થાય, મેં હજારો વખત કીધું છે, હજી કહીશ અને કહેતો રહીશ, મને કોઈ ફરક નહીં પડે, બરોબર છે. કારણ કે બીજા વ્યક્તિનું, સામેના વ્યક્તિનું સારું થાય, ભલું થાય, એમાં હું રાજી છું. એવું થાય ત્યારે બસ એક નામ પકડી લ્યો, કોઈ પણ એક નામ પકડી લ્યો, જેમ કે શ્રીરામ છે, અથવા તો રામ છે, અથવા તો ગણપતિ દાદા, મહાદેવ છે, તમારા પ્રિય દેવી દેવતાઓ માતાજી છે. ભાઈ, નામ એક પકડો, કન્ટિન્યુ બોલવા માંડો. ચાલો, અત્યારે મને ગમતું નથી, ખરાબ વિચાર આવે છે, એમ થાય છે કે માથું છે ને આમ હથોડો મારી દઉં, કાંઈ ગમતું ખબર જ નથી પડતી, તો હું શું કરીશ? શ્રી રામ 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 રામ, એકાંત જગ્યામાં બેસીને શાંતિથી રામ 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 રામ, બસ કન્ટિન્યુ બોલો, થાકો ત્યાં સુધી બોલો. પછી તમારી બોડીમાં એક પોઝિટિવ એનર્જીનો સંચાર થશે, એક ઉર્જા બનશે, બરોબર છે. નેગેટિવ પીપલથી દૂર થઈ જાજો, પહેલી વાત તો આ કહીશ તમને, બરોબર છે મનીષભાઈ, પછી બધું થશે. હવે ફોર્થ ક્વેશ્ચન છે પ્રીતાબેનનો. હા, પ્રીતાબેનનો. નજર શું ખરેખર લાગે છે અને બ્લેક મેજિક હોય છે? મેં ઓલરેડી નજર લાગવા ઉપર પણ એક લોંગ વિડીયો બનાવેલો છે મારી ચેનલમાં, અને બ્લેક મેજિક ઉપર પણ એક લોંગ વિડીયો ડિટેલમાં બનાવેલો છે. એની લિંક હું આપી દઈશ, અથવા કરણ દવે બ્લેક મેજિક, કરણ દવે નજર લખીને સર્ચ કરશો એટલે આવી જશે. હવે પ્રીતાબેન, નજર લાગવી એ શું છે? ખરેખર લાગે છે? તો કે હા, લાગે છે. તમે કોઈ નવી વસ્તુ લીધી, જેમ કે તમે 4 વ્હીલ લીધી, ચાલો, તમારા પાડોશી છે કે પછી રિલેટિવ્સ છે, કોઈ પણ A to Z વ્યક્તિ છે કે જે તમારા કોન્ટેક્ટમાં છે, જે તમને ઓળખે છે, એ વ્યક્તિને એ ગમ્યું નથી કે તમે 4 વ્હીલ લીધી, અથવા તમે ખુશ છો, એ રાજી નથી. એમની દ્રષ્ટિમાં ઈર્ષ્યા આવશે, અદેખાઈ આવશે. હવે ઈર્ષ્યા અદેખાઈ શું છે? નેગેટિવ એનર્જી છે. નેગેટિવ એનર્જી એના આંખથી, એના માઇન્ડથી, એના બોડીના ઓરાથી એ તમારી 4 વ્હીલ ઉપર છોડશે. તમે કહેશો કે આ શું આવું બધું બોલે છે, આવું કે હોય નહીં ને, આ મનમાં આવે એમ જીકમ જીક કરે છે. પણ મિત્રો, આ બધું છે ને, હું એમનેમ નથી બોલતો, લોંગ સ્ટડી કરેલું છે ઘણા વર્ષથી, ત્યારબાદ ફીલ કરેલું છે, પછી બોલું છું. ઘણા બધા સિદ્ધ સંતો પાસે બેઠેલો છું ત્યારે બોલું છું, બરોબર છે. તો એમાંથી દૂર કઈ રીતે થવું, એમાંથી બચવું કઈ રીતે, એ પણ લોંગ વિડીયોમાં ઉપાય આપેલો જ છે, જરૂરથી જોજો. પણ અત્યારે શોર્ટકટમાં કહી દઉં છું કે શોર્ટમાં કહું ને તો મિત્રો, બચવા માટે કોઈ પણ એક નામ જપ છે, રેગ્યુલર હનુમાન ચાલીસા કરતા હોય, તમે તિલક કરતા હોય, બરોબર છે, કંકુનું છે, ચંદનનું છે, કોઈની તાકાત નથી, કોઈ એવા વ્યક્તિની તાકાત નથી કે તમને કંઈ કરી શકે. ભાઈ, નજર છે ને, નજર ગમે એવી નજર નાખે ને, અહીંયા નહીં આવે. પણ ભક્તિમાં રેગ્યુલર માનનાર વ્યક્તિ, રેગ્યુલર નામ જપ કરનાર વ્યક્તિ હોય તો પ્રોબ્લેમ નહીં પડે. નકર પછી બીમાર પડવા માંડે, કારનું એક્સિડન્ટ થાય, ઘણા બધા નેગેટિવ ઇફેક્ટ એની પડે. ભાઈ, બરોબર છે. તો ભક્તિ શરૂ રાખજો જ. હવે પછીની વાત કરીએ. લાસ્ટ પ્રશ્ન છે, છેલ્લો પ્રશ્ન છે મનીષાબેનનો. સાધના સિદ્ધિ ખરેખર હોય છે કે નહીં? હવે સાધના, તમામ દેવી દેવતાઓની સાધના હોય છે. કાલ ભૈરવ સાધના છે, બરોબર છે, મહાકાલી સાધના છે, મહાદેવની સાધના છે, શિવ સાધના છે, અઘોર સાધના છે, હનુમાન સાધના છે, બગલામુખી માતાજીની સાધના છે, બગલામુખી દેવી સાધના છે, તામસિક
સ્વરૂપ, એમની પણ સાધના થાય, બરોબર, સાત્વિકની પણ થાય. મિત્રો, સાધનામાં તમે જો ઊંડા ઉતરશો ને તો તમે સંસાર ભૂલી જશો, ગેરંટી આપું તમને. કોઈથી કાંઈ ફરક નહીં પડે તમને, નહીં મોહ થાય, નહીં લગાવ થાય, નહીં કાંઈ નહીં. ન પાપ ન પુણ્ય, ન સુખ ન દુઃખ, બરોબર છે. નહીં ખુશ નહીં ઉદાસ, સ્થિર. આ શબ્દ સાંભળજો. ન પાપ ના પુણ્ય, ન સુખ ના દુઃખ, કહેવાય ને, ન સૌખ્યમ ના દુખ્યમ, ના સૌખ્યમ ના દુઃખમ. પાપ પુણ્ય સુખ દુઃખ ઉદાસ હસી કાંઈ નહીં, સ્થિર વ્યક્તિત્વ થઈ જાય. તમારો સ્વભાવ જ એક ઉદાસીનતા વાળો થઈ જશે. ઉદાસીનતા મીન્સ તમે તમારામાં લીન હોય, કાંઈ ફરક નહીં પડે તમને. સારું થાય, ખોટું થાય, ખરાબ થાય, આગ લાગે, વરસાદ આવે, વીજળી પડે, કાંઈ નહીં. તમે તમારી ભક્તિમાં લીન હશો, બરોબર છે. તો સાધના તમે કરી શકો. હવે સાધનામાં શું હોય? તમામ દેવી દેવતાઓની અલગ સાધના હોય, અલગ મંત્ર હોય, અલગ નિયમ જાપ હોય, અલગ વસ્ત્ર ધારણ કરવાના હોય, અલગ આહુતિ આપવાની હોય, હવન પૂજા બધું અલગ હોય. જેમ કે મેં હનુમાન દાદાની સાધના 2 વખત કરેલી છે, બરોબર છે. તો બધી સાધનામાં અલગ અલગ નિયમ હોય છે, અને જ્યાં સુધી સાધના કરો છો ત્યાં સુધી નિયમ પાળવા પડે છે. મને એક વ્યક્તિનો પ્રશ્ન આવ્યો હતો કે ભાઈ કરણભાઈ, હનુમાન દાદાની સાધના કરો તો બ્રહ્મચર્ય જરૂરી છે. તો તમે સાધના કરવાના હોય એના 3-4 વર્ષ પહેલાથી તમારે પ્રેક્ટિસ કરવી પડે. સાધના કરો ત્યારે કરો, જરૂરી જ છે, પણ એવું જરૂરી નથી કે આજીવન તમે પાલન કરો. સાધના પૂરી થઈ ગઈ, બસ દાદાને પ્રાર્થના કરો, દાદાની મંજૂરી લઈ લ્યો, બરોબર છે. વૈવાહિક જીવન છે તમારું તો નિહાળો, વૈવાહિક જીવન જે છે પસાર કરો. એટલે એ એક વિચારધારણા ખોટી છે, એવું નથી, બરોબર છે. તો બધાના અલગ અલગ નિયમ છે ભાઈ. હું પણ સંસારમાં જ રહું છું, હું ક્યાં આજીવન બ્રહ્મચર્ય છું ભાઈ, બરોબર છે. તમારી જેમ જ નોર્મલ વ્યક્તિ છું હું, એ બરોબર ને. તો હવે કહેવાની વાત શું છે કે બને એટલું એ બાબતમાં કંટ્રોલિંગ રાખો. એ હકીકત છે, બધા માટેની વાત છે. એવું નથી કે વિવાહિક જીવન માટે ને નોર્મલ જીવન માટે, બધા માટે સિમ્પલની વાત છે. પણ સાધનાની અસર જોરદાર હોય છે, એ 100%ની વાત. સિદ્ધિ જે મળે ગજબ હોય છે મિત્રો. સિદ્ધિ મળે એટલે આમ જાદુ થઈ જાય ને આમ શરીર ધ્રુજવા માંડે, એ બધી બાબત ખોટી છે ભાઈ, એ ફેક્ટ છે. જે સંત પાસે સિદ્ધિ છે, જે સંત પાસે સિદ્ધિ છે, જો કે સંતો પાસે હોય જ, જે સંત પાસે સિદ્ધિ છે એ બતાવશે નહીં કોઈને મારી પાસે આ સિદ્ધિ છે. જેમ કે વાક સિદ્ધિ, મેં 1-2 દિવસ પહેલા જ વાત કરેલી. તમે જે બોલો ને એ સાચું થાય, એની પણ એક સાધના આવે છે, એના મંત્ર આવે છે. મારી પાસે બધી બુકો છે મિત્રો, તમે માનશો નહીં. આ તો જસ્ટ તમે બધા લોકો મારા પરિવારના સભ્યો છો, ભાઈઓ બહેનો મિત્રો, બરોબર છે. એટલા માટે હું તમને કહું છું, A to Z તમામ ઉપાય, તમામ ટોટકા, તમામ સાધના, ઇન્દ્રજાલ, સાબર મંત્ર, સાબર મંત્ર 1, સાબર મંત્ર ભાગ 2, આવડા ગ્રંથ હોય છે. પણ મારી પાસે બધું મોબાઈલની અંદર PDF બુકમાં છે. જોકે એ પણ મળે નહીં કોઈને, એવી રીતના મને દાદાની દયાથી અમુક વેબસાઇટમાંથી મળી ગયું તો રાખેલું છે. મને શોખ છે. હવે હું કંઈ કરતો નથી, જસ્ટ વાંચું, જાણકારી લઉં ભાઈ. કારણ કે મને સંસ્કૃત લેંગ્વેજ ગમે છે, બહુ પ્રિય છે. એટલે હું એમાં બધા વાંચતો હોઉં છું, સમજવું, બરોબર છે, મજા આવે, આનંદ છે ભાઈ. મારા માટે એન્ટરટેનમેન્ટ ઓછું, સાચું કહું ને તો. ઓહો, વિડીયો બહુ લાંબો થઈ ગયો, પણ કોઈ વાંધો નહીં. પણ ભક્તિ મારા માટે ફેવરિટ છે ભાઈ, ફેવરિટ, અને મારું જીવન ભક્તિ છે, બરોબર છે. તો બને એટલી હું લોકોને મદદ કરવા માટે તત્પર રહેતો હોઉં છું, જેટલું મારાથી થાય એટલું ભાઈ. બસ એ જ સાચું છે. અને બધું જરૂરિયાતમંદ લોકોની મદદ કરતો હોઉં છું, જેટલી બને એટલી. તો આજના વિડીયોમાં આટલી જ માહિતી. ઘણા લોકોના પ્રશ્ન હતા, રેગ્યુલર વિડીયો આવતા નથી, તમે 1-1 દિવસ, 2-2, 3-3 દિવસે મૂકો છો, એનું શું કારણ? કારણ કે 2-3 ઇમ્પોર્ટન્ટ વર્કમાં હું બિઝી હતો. જે વર્ક યુટ્યુબના રિલેટેડ જ છે, મારી આ જ ચેનલના રિલેટેડ વર્ક છે, એ કમ્પ્લીટ થઈ જાય એટલે હું બહુ જલ્દી તમારી સામે રાખીશ, કહીશ તમને શું હતું શું નહીં. તો હું ટ્રાય કરું છું મારાથી બનતી.
અને આ શનિવારે અથવા તો રવિવારે જોઈએ હવે ક્યારે લાઈવ કરીએ ઓચિંતાનું કરશું. તમને નોટિફિકેશન આવી જશે, ઓન કરી દેજો. બેલ આઇકન છે સબસ્ક્રાઇબની બાજુમાં, એમાં દબાવીને ઓલ કરી દેજો. એટલે ખાસ જ્યારે હું લાઈવ શરૂ કરું તમને નોટિફિકેશન આવી જાય. નક્કી નથી કર્યું પણ 99% 99% તો રવિવારે સન્ડેના દિવસે જ લાઈવ કરવાનો વિચાર છે અમારો, બરોબર છે, કારણ કે બધા લોકો સન્ડેના દિવસે ફ્રી હોય એટલા માટે. તો આજના વિડીયોમાં આટલી જ માહિતી. વિડીયોને તમામ ભાઈઓ બહેનો મિત્રો સુધી વોટ્સઅપ, ફેસબુક, સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા ખાસ શેર કરી દેજો, જેથી બધાને લાભ મળે. દરરોજ નવા લાભદાયી વિડીયો જોવા માટે જમણી બાજુ રાઈટ સાઈડ લાલ બટન છે, સબસ્ક્રાઇબ દબાવી દેજો, બાજુમાં ડંકો વગાડી દેજો. વિડીયો ગમે તો લાઈક કરજો, કમેન્ટમાં જય શ્રી રામ, જય બજરંગબલી, હનુમાનજી મહારાજ જરૂરથી લખજો. હાઈપ બટન છે, વારાફરતી 3 વખત પ્રેસ કરશો એટલે વિડીયો દાદાના વધુ ભક્તો સુધી પહોંચશે. અને લાઈવનો ટાઈમિંગ શું છે રવિવારના દિવસે, આ રવિવારે લાઈવ કરીશ તો શું ટાઈમ છે એ હું તમને નેક્સ્ટ વિડીયોમાં જણાવીશ, અથવા તો બને ત્યાં સુધી રાતે 9 આસપાસનો ટાઈમ સેટ રહેશે, બરોબર છે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય બજરંગબલી, હનુમાનજી મહારાજ, જય પ્રભુ શ્રી રામ, હર મહાદેવ. કેવા દાદાની મોજ, ગદાવાળો દાદાની મોજો ભાઈ.